જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું હોલિકા દહનનું મુહૂર્ત, પૂજા વિધિ સંબંધિત દરેક નાની મોટી જાણકારી અને કઈ રાશિ અનુસાર કયા રંગનો ઉપયોગ કરવો તેના વિશે. હોળીનો હિન્દુ તહેવાર એ એકતા, આનંદ અને પરંપરાઓનો ભવ્ય ઉત્સવ છે જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. દિવાળી પછી હિન્દુ કેલેન્ડરમાં બીજા સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર તરીકે ઓળખાય છે. હોળી આનંદ, ક્ષમા અને અનિષ્ટ પર સારાની જીતની ભાવનાનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર મુજબ હોલિકા દહન દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે, જેને ધૂળેટી કહેવામાં આવે છે. હોળીની ઉજવણીની સાથે જ હોલિકાની આગમાં તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. 2025 પંચાંગ અનુસાર ફાગુણ મહિનાની તિથિ આ વર્ષે 13 માર્ચના સવારે 10:35 વાગે શરૂ થઈને 14 માર્ચના બપોરે 12:23 વાગે સમાપ્ત થશે. આ પરિસ્થિતિમાં હોલિકા દહન 13 માર્ચ 2025ના રોજ કરવામાં આવશે. હોલિકા દહન ક્યારે છે? હોલિકા દહન ક્યારે થશે? જ્યોતિષ મુજબ 13 માર્ચે મોડી રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. શુભ મુહૂર્ત રાત્રે 11:26થી 12:30 સુધી રહેશે. આ સમયગાળામાં હોલિકા દહન કરવાનું અતિ શુભ માનવામાં આવશે, જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. અને બીજું મુહૂર્ત હોળીએ સાંજે 7:04 વાગ્યે બાદ હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત આવે છે. એકી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવી લાભદાયી છે. 13 માર્ચ ગુરુવારના રોજ વિશ્વ સંવત 2081 ફાગણ સુદ વ્રતની હોળી પૂર્ણિમા પ્રાગટ્ય તરીકે સાંજે 7:04 પછી પ્રગટાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં હોળીને પવિત્ર તહેવાર મનાય છે. આ પર્વ બુરાઈનો અંત અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાનો શુભ અવસર પણ ગણાય છે. હોળીની પ્રગટાવવા માટે તેની ગોઠવણી કરવી પણ એક વિશિષ્ટ કલા છે. હોળી માટે ગાયના સૂકા છાણ, સૂકા લાકડા સાથે અનેકવિધ ઔષધિઓનું શિખર બનાવી તેના પર લાકડી લગાવીને ધજા ગોઠવી અને હોળીના શિખરની નીચે માટીના 4 કળશ જમીનની નીચે વિધિવત ગોઠવવામાં આવે છે. આ વિધિવત કરવાનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોના નામ લઈને દાટવાથી લોકોને આયુ અને આરોગ્ય સારું રહે છે અને આર્થિક રીતે શુભમય સાથે શુભ ભાવના સાથે કરાય છે. ત્યારબાદ હોળિકા દેવીનું પૂજન કરી તેની પ્રગટાવી તેનું પૂજન કરાય છે. અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત, સોપારી, નાળાછડી મૂકીને દીપ પ્રગટાવવું જોઈએ. તેમજ હોળી દર્શન વખતે પિત્તળના કળશમાં શુદ્ધ જળ, ખજૂર, ધાણી, ચણા, એલચી, ઘૂઘરી, પતાશા, લાપસી અર્પણ કરવી જોઈએ. હોળીની પ્રદક્ષિણા એક સંખ્યામાં કે પછી 5, 9, 11, 27, 108 સંખ્યામાં કરવી જોઈએ. આ ઉપરાંત દર્શનાર્થની ઉંમર, વર્ષ, પૂર્ણ સંખ્યા મુજબ પણ પ્રદક્ષિણા કરવાનું શુભ હિતકારી માનવામાં આવે છે. આ હોળીનું પૂજન કે પ્રદક્ષિણા તમામ સંપ્રદાય વર્ગના કરતા હોય છે. જ્યારે ગર્ભવતી સ્ત્રી રજસ્વલાના સમયમાં હોય તેવી સ્ત્રીને અને અતિ બીમાર વ્યક્તિને પ્રદક્ષિણા ન કરવી જોઈએ. હોળીની પ્રદક્ષિણા કરવાથી માનસિક ચિંતા ઘટે છે અને આયુ આરોગ્ય સારું રહે છે. હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે, ફરે છે, કેમ, ધજા ક્યારે પડે છે અને કઈ દિશામાં પડે છે, કે પૂર્ણ પડીને કે સળગીને પડે છે કે કેમ, તે વખતે વાયરો કેવો રહે છે, તેના આધારે જાણકાર જ્યોતિષીઓને અનુભૂતિઓ તેમજ વેદશાસ્ત્રોના અભ્યાસુઓ તેના આધારે ઘટનાઓનો વર્તારો કરતા હોય છે. 14 માર્ચથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશતા કમુરતા પ્રારંભ થશે. હોળીના દિવસથી હોળાષ્ટક પૂર્ણ થાય છે, પરંતુ 14 માર્ચથી ગ્રહમંડળના રાજા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરવાથી મીનારક કમુરતાનો પ્રારંભ થશે, જે 13 એપ્રિલ સુધી રહેશે. આવા સમયમાં સૂર્ય ગુરુની રાશિમાં ભ્રમણ કરતા હોવાથી તમામ શુભ માંગલિક કાર્યો, મુહૂર્ત, ઉદ્ઘાટન કાર્યો કરવા માટે નિષેધ માનવામાં આવે છે. આવા સમયમાં સત્યનારાયણ ભગવાનની કથા, શિવજીનો રુદ્રાભિષેક, નવગ્રહ, નડતર નિવારણ પૂજા, અશુભ યોગોની શાંતિ કર્મ, રાંદલના લોટા તથા બ્રહ્મભોજન કે દાન દક્ષિણા અંગે કાર્યો કરી શકશે. તમારી રાશિ પ્રમાણે હોળીના રંગોનો કરો ઉપયોગ. તમામ ગ્રહો દોષ થશે દૂર. તો મિત્રો, મેષ અને વૃશ્ચિક રાશિ. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોમાં ઉર્જાનો ભરપૂર પ્રમાણ હોય છે. આ બંને રાશિના લોકોએ હોળીના દિવસે મંગળના પ્રિય રંગ લાલ રંગથી હોળી રમવી જોઈએ.
આ સાથે નારંગી અને મરૂન રંગ પણ તેમના માટે શુભ રહેશે. આમ કરવાથી તેમના ગ્રહો દોષોથી પણ રાહત મળશે. વૃષભ અને તુલા રાશિનો લીલો રંગ. શુક્રના સ્વામી એવા વૃષભ અને તુલા રાશિના લોકો માટે હોળી આછા વાદળી, રાખોડી અને ગુલાબી રંગોથી રમવી જોઈએ. આ રંગો શુક્ર ગ્રહને પણ મજબૂત બનાવે છે અને આ બંને રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. બુધ ગ્રહના માલિક મિથુન અને કન્યા રાશિના લોકોએ હોળીના દિવસે લીલા, ભૂરા અને ભૂખરા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગોનો ઉપયોગ કરીને તેઓ જીવનમાં શુભ પરિણામો મેળવી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોએ હોળી પર ચાંદી અથવા આછા ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગનો ઉપયોગ કરવાથી તેમના જીવનમાં સકારાત્મકતા આવે છે અને ચંદ્ર પણ મજબૂત બને છે. સિંહ રાશિ. સૂર્યના સ્વામી સિંહ રાશિના લોકો માટે હોળી રમવા માટે નારંગી, ઘેરો પીળો રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રંગોનો ઉપયોગ કરીને સૂર્ય ખુશ થાય છે અને તેમના જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. ધનુ અને મીન રાશિ. ગુરુ ગ્રહના માલિક ધનુ અને મીન રાશિના લોકોએ પીળા, નારંગી, દરિયાઈ વાદળી રંગોથી હોળી રમવી જોઈએ. આ રંગોના ઉપયોગથી ગુરુ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત આ રંગોનો ઉપયોગ કરવાથી કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ શુભ બને છે. મકર અને કુંભ રાશિ. શનિના શાસક હેઠળના મકર અને કુંભ રાશિના લોકો હોળી વાદળી રંગનો પસંદ કરે છે. ભૂરા રંગના મકર રાશિના લોકો મહેનતુ અને જવાબદાર હોય છે. તેમના માટે ભૂરા, રાખોડી અને ઘેરા વાદળી રંગ ખૂબ જ સારા માનવામાં આવે છે. કુંભ રાશિના જાતકો સર્જનાત્મક અને સ્વતંત્ર વિચારક હોય છે. તેમના માટે વાદળી, જાંબલી અને ચાંદની રંગનો સૌથી શુભ ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આ હતી હોળી ધૂળેટી વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ.